એવું છે શું કે બાકી મજામાં સારા ભારે છે ભેહું બાંધવાનું છે એક ભેં છે ને અમે ભાઈ વેચી નાખી મોટી ભેં હતી ચાર દીજુ એક એક કરતે કરતે મારી ચાર ભેહું લઈ દીધી ટાટા ભૂરી સી યુ મારા ભૂરી બેન જાય છે ગામમાં ટાટા આવજો સાદો છોકરો છે તો હું કઈ વીઆઈપી છે આયો મારો વાઘ આયો હું તો એમ કહું ઊભી જાય કે મામા કઈ નક્કી નહીં કોઈ માંડવીના રૂપિયા હજી આવ્યા નથી. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ છે ને ઘણા સમય પછી છે ને ભાઈ આ ચાલુ કર્યો કારણ કે ભાઈ ફ્રી જ નહોતો ને લખીમાં જો અમારા લોટ લઈને ક્યાંક જાય ભડકો રે કે મમ્મી હા ભાઈ આપણું છે ને દવણું દોરી ગયેલ છે ઘંટી નવી ઘંટીનું મુહૂર્ત કર્યું હતું પહેલાં હું આ ભડકું કરી નાખ્યું આવી રીતે પેલા જવારી દોરી ગોર નાખીને ભેહું લઈ ગઈ પછી કે વિચારી કા તો ભાઈ આ ભેહુંનો લાઈફ છે બને ભેહું માટે. તો ભાઈ હાલો અત્યારે મને જવાનું છે છાસ અને દૂધ ને બધું શાખાને લઈને જવાનું છે આપણે બીજી વાડીએ કારણ કે અહીંયા છે ને જુવાર વાટે તો અહીંયા બધી કેટલી તૈયારી કરી દીધી. મને આ કેટલી છે ને મારી ફેવરેટ છે નાની કેવી ક્યુટ છે કેટલી ક્યુટ છે બોલો કઈ વાંધો લાવો જઈએ આપણે વાડીએ. તો મિત્રો સવારે છે ને ભાઈ શાખાને દેવા ગયો તો બરાબર અત્યારે પાછા લઈ ગયો કંઈ સાંજે 6 વાગે સવારનો વિડીયો જ નથી બનાવ્યો ભૂલી ગયો બ્લોગ બનાવતા લખીમાં. હા બહુ કવા માંડી ગયો હમણાં હું બહુ આપણા પાડોશી કંઈક મોકલે એવું જોઉં ગાજરું મોકલાવ્યા ભાઈ ઘરના. વાહ ભાઈ વાહ હમણાં સંજયભાઈ જો આટા ફેરા કરે એ પાણી વારે અમારે બિલકુલ કપડાં લેવા ચાલે છે. કાલે તો રવિવાર છે એટલે રવિવારે આપણે આપણા દોસ્તારોની દુકાન ખોલાવીશું બાકી કાલે કપડાં લઈ આવીશું કાંઈ ખોલી નાખશું. કેની ખોલાવું તારા ભાઈનું નામ આલે તને ખબર છે હે મમ્મી જોયો એ પેલો છોકરો છે ને વાલું ભાઈ હોય એ ઓહો હોય ગરીબ 40 વીઘાનો માલિક કોઠારી તો પાટણ તૂટેલા છે મમ્મી એવું છે સાદો છોકરો છે તો હું કઈ વીઆઈપી છે કોઈની છે ને ભાઈ એટલાસની સાયકલ લઈ જાઓ હારી સ્ટીલના હારાવાળી ભાંગી જ નહીં ભાઈ મસ્ત મજાના છે ને નાઈ લીધા છે ને તૈયાર થઈ ગયા છે કારણ કે હવે છે ને ભાઈ લગ્ન ગાળો આવી ગયો એટલે છે ને ભાઈ બધીમાં લગ્નમાં જવું પડે તો એટલે છે ને ભાઈ અત્યારે ઘડીક વાર આટા ફેરા કરીને પછી લગ્નમાં જવાનું છે. અમે તો ભાઈ આ ઘંટી ફિટ કરી થઈ જો કેમ છે ભાઈ ફિટિંગ આ જુવાર થોડીક છે ને દઈ હતી ચેક કરી દે મસ્ત મજાનું છે. અમે 2-3 દી પછી છે ને દહીનું કરવાનું છે તો અહીંયા આપણે એન્જિન ફિટ કરીને ધોવાડી તમે ખાલી જો તો અહીંયાથી ધોવાડી ફિટ કર્યું એટલે ઉપર જવા દીધું. ટાટા ભૂરી સી યુ મારા ભૂરી બેન જાય છે ગામમાં ટાટા આવજો. એ આને જ લઈ જાવે ને ના જો એનો તંતર નથી લઈ જવાનું. આ એમ કહેતા ને ભાઈ આને બહુ લઈ જતા બધી ગામમાં અમે છે ને પેલી નાનીનો વારો કાંઈનો આને છે ને ભાઈ અમે સાયકલ શીખડાવી સાયકલ તો આવડી ગઈ કા પદા કા અમે કોઈ ન હોય તો વાંધો ન હોય બાકી આ પતાવી દીમ છે મોટરસાઇકલ જ્યારે જોઈએ ને કાંઈ વાંધો નહીં પેલી ભટકાઈએ તારે હું જતી નહીં ફટાસુટી બોલાય પેલી આ ભાંગી જાય મોટરસાઇકલ પડ્યું હોય છોકરાની બિંદાસ રહેવા દો તો જ એ દુનિયામાં આગળ વધે. તમે આ ટ્રેક્ટર આપણા વિડીયોમાં ક્યાંક ને ક્યાંક તો તમે જોયું હશે નવા છે ને એને કદાચ ખબર નહીં હોય પણ જે જૂના આપણા વ્લોગ જોતા છે ને ભાઈ એને ખબર છે કે આપણી યુટ્યુબમાં ચેનલ છે ભાઈ એક્સપેરિમેન્ટ અમે ટૂંકમાં આવા બધા સાધનો બનાવીએ અને આ બધી છે ને ભાઈ હાથનું બનાવેલી વસ્તુ છે ક્યાંય કાંઈ વસ્તુ લઈ ગયેલ નથી કે આપણે ભાઈ તૈયાર લઈ આવ્યા અને આપણે બધી આવી રીતના ફિટિંગ કરી દીધું. બધી વસ્તુ છે ને ભાઈ હેન્ડમેડ છે ઘરે બનાવેલું છે હોમમેડ ટૂંકમાં બનાવેલું છે. આ ટ્રેક્ટરનો લુક તમે જોઈ લો બધું ફિટિંગ લોગા તમને દેખાતા હે એસકે ને આ યુટ્યુબ ચેનલ છે આપણે એસકે ભડા કવાય ચેનલ એની અંદર છે ભાઈ આપણે ટ્રેક્ટર બનાવેલું છે. બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું ને સવારના પરમાં આપણે ગયા છીએ આપણી વાડીએ. તો આ છે આપણો બાજરો આ બાજરો બેઠો થાય કેમ કે આ બધો ને ભાઈ દરિયા સાઈડને વેરું હોય ને એટલે છે ને ઓછો થાય આમ બાજરો તમે જો કેમ છે ને આ બાજરો છે ને ભાઈ શિયાળો બાજરો છે. શિયાળાનો બાજરો અમારી સાઈડ જ થાય બાકી ક્યાંય લગભગ બાજરા શિયાળામાં ન થાય. શિયાળામાં બાજરા ભાઈ અહીંયા જે થાય ને એવા ક્યાંય ન થાય હું તમને કહું ને 100% કાંઈ સ્ટેપ પેપરમાં લખીને દેવાનું થાય ને તોય આપણે દઈએ કેમ કે બાજરા દેવા થાય ભાઈ. અત્યારે ભાઈ નારિયેરીમાં જો પાણી ચાલુ કરી દીધું આખી નારિયેરીમાં એટલું પાણી આવતું હોય. અહીં આપણે છે ને 4-4.5 વીઘા નારિયેરી છે 2 વર્ષ જેવી થઈ લોટાણી જાતની નારિયેરી છે. તો ભાઈ હાલો અમે છે ને અહીંયા પાણી ચાલુ કરીને ઘરે ભાગી જાવ ને કલાક પછી બંધ કરી જાઓ. હાલો જાય તો ફટાફટ ઘરે. ભાવ પાપા કોણ છે આ? હેલો ગાઈસ
હા ભૂરી બેન જો કાકાને બીવરાવે આવી ભાવ લખી માનાટણા ભાઈ બધા કેટલા વાગ્યા એક થયો બપોરે બધા બેઠા કાં લખીમાં જોવાનો ટાઈમ છે ભાઈ. પણ અમે કાલથી અમારા ગામમાં લગ્ન ચાલુ થાય કારણ કે ચોથા સમૂહ લગ્ન અમારા ગામમાં ભાઈ આયોજન થઈ ગયું છે ને આ વખતે છે ને ભાઈ 23 લગ્ન છે એક જ ગામમાં એક જ ટૂંકમાં પરિવાર જેવું ગામ છે ભાઈ પર ગામ છે 23 લગ્ન એક જ હારે ને પહેલો સમૂહ લગ્ન થતો ને ભાઈ આજથી 4 વર્ષ પહેલાં તો અહીંયા છે ને ભાઈ 50 લગ્ન હતા એક હારી વિચાર કરો તો ને એ ગામ આખાની ટૂંકમાં કેવી એકતા છે બાકી ભાઈ 50 લગ્ન એક હારી કરવાની બહુ અઘરું છે એક જ ગામમાં અંદર ને આપણે ઘરે છે ને એવા લગ્ન ન કરી ગયા એવું આયોજન હોય ને તમે કદાચ ન આવ્યો હોય ને આજુબાજુના કદાચ ગામડા ન એકવાર તમે છે ને ભાઈ બીજા મહિનાથી લઈને બીજા મહિનાને 2 તારીખથી લઈને 6 તારીખ સુધીનું આયોજન છે એકવાર આવજો કેવું આયોજન હોય ને ભાઈ ફાઇનલી અમે એક ભેં વેચી નાખી છે કાલખીમાં એક ભેં છે ને અમે ભાઈ વેચી નાખી મોટી ભેં હતી ચાર દીજું એક એક કરતે કરતે મારી ચાર ભેહું દઈ દીધી. હવે અમે આમાં કોઈ નામ ન લખાવું. આમાં બે કર્યા એક આ પાડી છે ને આ પાડી બે પાડી છે ને 3 ભેહું છે કે ચાર છે, હવે કોઈ નામ ન હા 3-4 ભેહું રહી હવે લખાવું. ભગવાન ફરતો આતો તો છે. આ તો ફોટો કામ જીવ થઈ ગયું છે 3-4 ભેહું છે ભાઈ બાકી અમારે ભેહું હતું 12-13 ભેહું છે કામ અમે 3 રહેવા દીધી તું કમે બહુ તો હવે મારે શું ઢહડા કરવા. હા ખોટા હું ઢહડા કરો મફતના. પણ લખી ને ભાઈ ભેહું બહુ વાલ્યું આખો દી ફેરા કરે મારે એક ઘેર બેસીને કામ કરું કે ભેહું ફેરવે એવું છે હવે ખેતરમાં જવાને જ દેતા. એમાં મોજ પડી ગઈ લખી મને આપણે હવે હવાનું. તો ભાઈ ભેહું અમે છે ને ધીરે ધીરે કાઢી નાખ્યું ને એટલું ભેહું તો અમારે રહેવા દેવાનું છે સારું તો ભાઈ પેલા છે ને વાળ બધી કટિંગ કરી એવું જો કેવો થઈ ગયો તો પેલા મસ્ત મજાનું નાહી નાખીએ કામ ભેં વેસવું હજી એક તો વેસી નાખી હજી કેટલું વેસવું નાવા જવાનો વારો નથી થતો કહેતો આખા બુકિંગમાં છે ભાઈ મેં આગળ કીધું ને બ્લોગમાં કે મારું નાહી આવું પણ નાવાનો વારો તો ભાઈ બ્લોગ પૂરો થઈ જાય પછી આવવાનો છે આખાનો વેઇટિંગ છે એવું છે શું કે બાકી મજામાં ભેહું બંધ થઈ ગયું છે એ કાકડી મારે કાકડીઓ મારે લે આ લોગાની કિંમત છે જો અહીંયા SK આ લખી ગઈ છે દેખાય આ તો ભોણી નવી ને મગર તું કે પેન્ટર લાગે કે જ્યાં દુનિયા બધી મેં કે SK ના લોગા મારતી થઈ ગયા એ ટોપ છે તું કા વાહ બે તો જો વાહ વાહ SK એટલે મોરલો તો મોલાને અણી તો ખાલી પાખું નહીં હે એ મોલાને પાખું અણી કેમ છે એ મોરલો કદાચ કોકને સાંસ મારી હોય તો હાડકા તોડી નાખો એ કોઈ હાથ વાળો ઊભો ન થાય એવો તો મોરલો આપણે ચિત્રી નાખ્યા વાહ મારો મામું હવે આવ્યો મારો વાઘ આવ્યો વાઘ આવ્યો મારો વાઘ આવ્યો હું તો એમ કહું ઊભી જાય કે મામા કઈ નક્કી નહીં કોઈ માંડવીના રૂપિયા હજી આવ્યા નથી તો કદાચ નહીં ઊભે એ નક્કી નહીં મિત્રો આને કહેવાય તપેલી તમે તો કોઈ દી જોઈ નહીં હોય આ તપેલીમાં આપણે કરવાનું છે પાણી ગરમ ને પછી નાહી લેવાનું છે તો બસ અમે નાહી લઈને આજનો વ્લોગને આપણે અહીંયા પૂર્ણ કરી દઈએ હાલો તો ભાઈ જય માતાજી હો કાલે મળીએ સબસ્ક્રાઈબ કરી લેજો